ગાંધીનગરમાં બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ વિધાનસભામાં કૂચ કરશે। 16 તારીખે સત્યાગ્રહ છાવણી ખાતે યોજાશે જાહેર સભા। એસઆઈઆર ખેડૂતોની દેવા માફીના મુદ્દે વિરોધ કરશે। બેરોજગારી ડ્રગ્સના દૂષણ મુદ્દે પણ કરશે વાર। યુથ કોંગ્રેસ એનએસયુઆઈ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે। રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર આવશે। तो राज्यभरमांथी कांग्रेसना कार्यकरो गांधीनगर आवशे। बजेट सत्रना प्रथम दिवसे कांग्रेस विधानसभामां कूच करशे। यूथ कांग्रेस एनएसयूआई पण आ विरोध प्रदर्शनमां जोडाशे। एसआईआर खेडूतना देवा माफीना मुद्दे विरोध प्रदर्शन करशे। साथे साथे बेरोजगारी ड્રગ્સના દૂષણ મુદ્દે પણ વિરોધ। गौरव पटेल अमारी साथे फोनलाइन पर जोड़ाई गया है। गौरव, कांग्रेसना कार्यकर्ताओं से तमाम लोगों से कूच करवाना है और साथे साथे अनेक मुद्दाओं साथे ते लोको विरोध प्रदर्शन। देखिए, बात करिए तो विधानसभाનું बजेट सत्र आगामी सोमवारથી શરૂ થઈ રહ્યો છે અને તે દિવસે વિધાનસભાના ઘેરવાનો કાર્યક્રમ ગુજરાત કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે હાજર છે, જ્યાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરમાં જે મતદારોના નામ કમી થયા છે તે મુદ્દો, ગુજરાતમાં વધી રહેલી ડ્રગ્સની બદીનો મુદ્દો, ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ઉપરાંત બેરોજગારી જેવા મુદ્દાઓ ઉપર પ્રવચનો કરવામાં આવશે। ત્યારબાદ જે કાર્યકરો છે, નેતાઓ છે, તે વિધાનસભા કૂચ તરફ પ્રયાણ કરશે, વિધાનસભા તરફ પ્રયાણ કરશે અને વિધાનસભા ઘેરવાનો પ્રયત્ન કરશે। આ ઉપરાંત યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા પણ આક્રમક દેખાવની તૈયારી કરવામાં આવી છે। જોવાનું એ છે કે પોલીસની પરમિશન મળે છે કે કેમ, કારણ કે વિધાનસભા ચાલતી હોય ત્યારે ખૂબ જ સંવેદનશીલ જે વિસ્તાર ગણવામાં આવે છે અને પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પણ પ્રકારના હેજીટેશનને મંજૂરી આપવામાં આવતી નથી। એટલે કહી શકાય કે કોંગ્રેસે વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભા કૂચનો કાર્યક્રમ નક્કી કરેલો છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। તો બજેટ સત્ર પહેલા જ કોંગ્રેસે વિરોધ પ્રદર્શનની તૈયારીઓ કરી લીધી છે। 16મી તારીખે વિરોધ પ્રદર્શન કરશે।